મારો જ ભારે જેમ તેમ ઉંચકી શકે છે, તેમાં વળી ઘાસનો ભારો એના પર મૂકું તો એ બેચારો મરી ન જાય? ઘોડેસવારે કહ્યું. હવે ઘોડેસવારે એને શું કહ્યું કે મારો જ ભાર એટલે મને જેમ તેમ ઉચકે છે, એ કેવો નબળો છે, અને જો એના પર ઘાસનો ભારો હું મૂકી દઉં તો એ બિચારો મરી ન જાય? એને લાગ્યું અને કહ્યું. બિરબલે એના નામઠામ પૂછીને લખી લીધા અને પછી આગળ ચાલ્યો. એટલે નામઠામ એટલે એક નામ શું છે, કાં રહે છે, બધું લખી લીધું અને આગળ ચાલવા માંડ્યો. ભાઈ, મને બેઠા કરો, ભગવાન તમારું ભલું કરશે. કાદવમાં પડેલા એક માણસે બૂમ મારીને કહ્યું. બિરબલે એની સામે જોયું. હવે ભાઈ, મને બેઠો કરો. એક માણસે કહ્યું કે મને બેઠો કરો એટલે મને ઉઠાવો એમ. ભગવાન તમારું શું કરશે? ભલું કરશે. કાદવમાં પડેલા એક માણસે બૂમ મારીને કહ્યું. એટલે એ કાં હતો? કાદવમાં એટલે કીચડ આવે ને એના પર પડેલો હતો. ત્યાં એને બિરબલને બૂમ પાડ્યું અને બિરબલ એની સામે જોયું. 2 હાથ પહોળા કરીને કાદવમાં પડ્યો હતો અને એની મેળે બેઠો થઈ શકે એમ ન હતું, તોય એ બેઠા થવાનો પ્રયત્ન નહોતો કરતો. એટલે 2 હાથ પહોળા કરીને એટલે આખા ખુલ્લા કરીને કાદવમાં પડ્યો હતો, કીચડમાં પડેલો હતો અને એની મેળે બેઠો થઈ શકે એમ ન હતું, તોય એટલે એ પોતાની જાતે ઊભો થઈ શકતો હતો, પણ એ બેઠો થવાનો એટલે બેસવાનો પ્રયત્ન કરતો જ ન હતો. તમારી મેળે બેઠા થવાય તેમ નથી? બિરબલે પૂછ્યું. ના, પેલાએ જવાબ દીધું. એટલે બિરબલે એને શું કહ્યું કે તમારી મેળે તમે પોતાની જાતે કેમ એટલે બેઠા એમ બેસી ન શકાય તમારી જાતે પોતે? બિરબલે એને પૂછ્યું. તો એ પેલા માણસે જવાબ દીધું. નહીં, મારો હાથ ઝાલો, કહી બિરબલે એને ટેકો આપવા પોતાનો હાથ લંબાવ્યો. એટલે મારો હાથ ઝાલો એટલે મારો હાથ પકડો, બિરબલે એને કહ્યું. એને ટેકો આપ્યો એટલે સહારો આપ્યો અને પોતાનો હાથ લંબાવ્યો. પણ પેલા માણસે કહ્યું. નહીં, મારા હાથને અડકશો નહીં. મારી ચોટલી પકડીને મને બેઠો કરો. તો પેલા માણસે શું કહ્યું કે નહીં, મારા હાથને તમે અડકશો એટલે ટચ નહીં કરો, મારા હાથે તમે ટચ નહીં કરો, મારી ચોટલી પકડીને મને શું કરો? બેઠો કરો. કેમ, તમારા હાથને કંઈ ઈજા થઈ છે? બિરબલે પૂછ્યું. હવે બિરબલે એને શું પૂછ્યું કે તમારા હાથને કંઈ ઈજા થઈ છે એટલે કંઈ તમારા હાથ પર વાગ્યું છે એમ? ના, ઈજા તો કશી નથી થઈ, પણ પહેલાં મને ચોટલી પકડીને ઊભા કરો, પછી કહું, પેલા માણસે કહ્યું. તો પેલા માણસે શું કહ્યું કે નહીં, મને ઈજા તો કંઈ નહીં થઈ છે, એટલે મને કંઈ વાગ્યું એમ નથી, પણ તમે પહેલાં મારી ચોટલી પકડીને મને પહેલાં બેઠા કરો, પછી હું તમને કહું છું એમ. બિરબલે એને ચોટલી પકડી ઊભો કર્યો. એ પછી પેલો માણસ 2 હાથ પહોળા રાખીને ઊભો રહ્યો. તે જોઈ બિરબલે પૂછ્યું. પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે? હવે બિરબલે એની ચોટી પકડીને ઊભો એને કર્યો અને પછી પેલા માણસે 2 હાથ પહોળા રાખીને એટલે જે અવસ્થામાં બેઠેલો હતો એ અવસ્થામાં ઊભો થઈ ગયો અને તે જોઈ બિરબલે એને પૂછ્યું કે પણ તમે હાથ કેમ આમ રાખ્યા છે? એટલે તમે કેમ હાથ એમ પહોળા રાખ્યા છે? એ જ વાત છે ને? પેલાએ જવાબ દીધો. મારે સુથાર પાસે કબાટ કરાવવું છે, તેની પહોળાઈનું માપ લાવવા એણે મને કહ્યું છે. એટલે એને જવાબ શું આપ્યું કે મારે સુથાર પાસે કબાટ કરાવવું છે, એટલે જે ફર્નિચર બનાવે ને એ સુથાર, કબાટ કરાવવું છે અને મને કબાટ બનાવવું છે, પણ તેની પહોળાઈનું માપ લાવવા એને મને કહ્યું હતું. એટલે કબાટનું માપ બનાવવું છે તો કેટલું પહોળાઈ જોઈએ એ માપ મને કહ્યું હતું. અમારા ઘરનું જૂનું કબાટ માપી જોયું તો એ મારા 2 હાથની પહોળાઈ જેટલું હતું, એટલે એ માપ ભૂલી ન જવાય તે માટે 2 હાથ પહોળા રાખી. એને શું કહ્યું કે મારા જે ઘરનું જૂનું કબાટ હતું એની પહોળાઈ એ મેં માપી જોયું છે, એટલે મેં માપ્યું અને કેવું દેખાય છે? મારે 2 હાથની પહોળાઈ જેટલું જ દેખાય છે. એટલે આ માપ મેં ભૂલી ન જાઉં તે માટે આ 2 હાથ પહોળા રાખ્યા છે.